હવે સમાંતર શ્રેણીના પદોનો સરવાળો આપણે જોયો, બરાબર. હવે આની આગળ વધતા પહેલા આપણે એના સૂત્રમાં આપણે જોયું કે n/2 2a પ્લસ n-1 d આ સૂત્ર છે. પણ જ્યારે એની પહેલાનું જે સૂત્રનું સમજણ આપેલી છે એની અંદર જ્યારે આપણને અંતિમ પદ ખબર હોય, જેમ કે પહેલું પદ a છે અને અંતિમ પદ એટલે an એ આપણને એની કિંમત ખબર હોય, ત્યારે સરવાળાનું સૂત્ર આવી રીતના થઈ જાય છે. l એટલે લાસ્ટ ટર્મ, છેલ્લું પદ. શું? l એટલે લાસ્ટ પદ, a એટલે પહેલું પદ અને l એટલે લાસ્ટ પદ. તો એ રીતે પણ તમે મૂકીને કરો, મતલબ ડી ને એવું નથી આપેલું, પણ તમને પ્રથમ પદ અને છેલ્લું પદ ખબર છે અને પદોની સંખ્યા ખબર છે, તો તમે આવી રીતના કરી શકો છો. તો હવે ઉદાહરણ 14 જે છે એની અંદર મતલબ તમારે નક્કી કરવાનું છે કે તમારે કયું સૂત્ર વાપરીને દાખલો ગણવો છે. તો ઉદાહરણ 14 છે એમાં તમને કીધું છે કે પ્રથમ 1000 પદોનો સરવાળો ધન પૂર્ણાંક સંખ્યાઓ, પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો અને પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ. હવે સમજો કે પહેલી 1000 ધન સંખ્યા, પહેલી 1000 ધન સંખ્યા. હવે ધન સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા જ ગણાય, બરાબર. એટલે 1 2 થી લઈને છેલ્લી સંખ્યા આવે 1000. તો એ આપણને ખબર છે 1 છે અને an જે કે લાસ્ટ પદ આપણને ખબર છે. તો અહીંયા આપણે ડાયરેક્ટલી આવી રીતના ગણી શકશું a પ્લસ l. તો 1000 સંખ્યા છે ભાગ્યા 2, એમાં પહેલી 1 અને છેલ્લી 1000. તો અહીંયા 500 આવશે. 500 ગુણ્યા 1001, બરાબર. તો 1001 ને આ જો આ બે 0 પાછળ છે એટલે મૂકી દેવાના, પછી 5 નો ગુણાકાર કરવાનો, બરાબર. આ તમારો જવાબ આવશે 5,05,000. પહેલી 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 5,05,000 આવશે. આ સૂત્રના કારણે એકદમ ઈઝી થઈ ગયું, ને તો તમારે ડી બરાબર 1 લેવું પડે અને બધું કરવું પડે. જવાબ આ જ આવશે એમાં પણ. હવે એમાં જ બીજો દાખલો જે છે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા. તો એમાં પણ ધારો કે Sn બરાબર 1 2 3 પ્લસ છેલ્લું પદ a બરાબર 1 અને અંતિમ પદ બરાબર n છે. તો એની અંદર આવા કેસની અંદર આપણે કઈ રીતના, હવે n મું પદ બી નથી ખબર અને કેટલા પદ છે એ પણ નથી ખબર, બરાબર. તો Sn is equal to n/2 બ્રેકેટમાં n પ્લસ 1 જોવા મળશે. શું જોવા મળશે? n1. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળા માટે આ સૂત્ર છે. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો, કેમ કે આપણને લાસ્ટ પદ ખબર જ નથી કેટલું છે અને પદોની સંખ્યા પણ ખબર નથી, એટલે જો તમે સૂત્ર પણ મૂકશો તો પણ છેલ્લે આ જ બચશે, બરાબર છે. તમે કહો તો હું મૂકીને બતાડું કે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 d. પ્રથમ ધન પૂર્ણાંકોનો સરવાળો, તો d બરાબર 1 જ આવવાનું, ઠીક છે. તો n/2 અને પહેલા a છે એ 1 છે એ બી આપણને ખબર છે, પ્લસ n-1 d પણ 1 છે. તો n/2 2 એકા 2, 2 પ્લસ n-1, જો દેખાય છે 2 એકા 2 અને આ બ્રેકેટ છોડી નાખો એટલે પ્લસ n-1. 2 માંથી 1 જાય તો 1, તો n/2 આ તો 12 જ છે, 2 માંથી 1 જાય તો 1, તો બ્રેકેટમાં n+1 એટલે n પહેલા લખ્યું અને 2 માંથી 1 બાદ કર્યો એનો 1 અહીંયા લખ્યું. મળી ગયું આ સૂત્ર, રાઈટ.
15મો દાખલો છે એમાં તમને an આપેલું છે, મતલબ સંખ્યા કોઈ નથી આપી, અને તો તમારે 24 પદોનો સરવાળો શોધવાનો છે. તો nમું પદ આવી રીતના આપેલું છે, તો આમાં તમારે શું કરવાનું, n = 1 એ રીતના લઈને કરતા જવાનું. મતલબ શેના માટે કે પહેલું પદ આપણે પદોનો સરવાળો ગોતવા માટે સામાન્ય તફાવત અને પહેલું પદ તો ગોતવું પડશે ને. તો 3 + 2 × 1, કારણ કે આપણે n = 1 લીધું છે, તો 3 + 2 એટલે 5. એટલે પહેલું પદ શું આવ્યું, 5. હવે a2, તો 3 + 2 × 2, તો 3 + 4, તો બીજું પદ શું આવ્યું, 7. સેફ સાઈડ પર અગેન a3 પણ ગોતી લો, તો 3 + 2 × 3, 3 + 3 = 6 એટલે 9. તો જો સમાંતર શ્રેણી શું બની, 5, 7, 9 વગેરે. એવી રીતના પ્રથમ 24 પદોનો સરવાળો ગોતવાનો છે આપણે. હવે આમાં આપણને 24મું પદ શું છે ને એ નથી ખબર, એટલે આપણે જે નોર્મલ સૂત્ર છે એનાથી જ કરવો પડશે, બરાબર. SN ના સૂત્રથી કે S24 = n/2 બ્રેકેટમાં 2a + n - 1d. તો 24/2, 2 × 2, કારણ કે પહેલું પદ 5 છે, પહેલું પદ 5 આવ્યું, વત્તા 24 - 1 ગુણ્યા d કેટલું આવ્યું, 2. 7 માંથી 5 જાય તો 2, બરાબર છે. હવે અહીંયા 12, તો 12 બ્રેકેટમાં 2 × 5 = 10 વત્તા 24 માંથી 1 જાય તો 23 અને 23 × 2 = 46, તો 12 × 56, બરાબર છે. ચેક કરતા જજો ભાઈ લોગ. તો હવે 12 × 6 = 72, 12 × 5 = 60, 60 ને 7 = 67, 672 ઇઝ ધ કરેક્ટ આન્સર. આમાં કઈ પણ ન સમજાયું હોય તો મને પૂછજો. હવે ઉદાહરણનો 16મો દાખલો, છેલ્લો દાખલો. 16મા દાખલાની અંદર શું આપેલું છે તમને, કે ટીવી ઉત્પાદક છે, એને ત્રીજા વર્ષે 600 ટીવી બનાવ્યા, એટલે A3 = 600 બનાવ્યા, અને 7મા વર્ષે એટલે A7 કેટલા બનાવ્યા, 700 ટીવી બનાવ્યા, બરાબર. 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા અને ત્રીજા વર્ષે 600 ટીવી બનાવ્યા, અને ઈ એવું માને છે કે એના દર વર્ષે એક સરખી સંખ્યાથી ટીવીની સંખ્યામાં વધારો થાય છે, એક સરખી સંખ્યા વધે છે. તો આપણે એવું માની લઈએ કે આ સમાંતર શ્રેણી છે. તો A3 નું સૂત્ર શું છે, a + 2d = 600 અને a + 6d = 700, બરાબર. તો હવે આ બંને સમીકરણ આપણે ઉકેલીએ તો આપણને a અને d મળી જશે. તો પહેલા આપણે આ પહેલું અને આ બીજું an વાળું સૂત્ર આવી ગયું અહીંયા, a + 2d = 600. જો આમાં તમારે છે ને આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે ક્યારે an નું સૂત્ર વાપરવાનું છે અને ક્યારે SN નું વાપરવાનું છે. આની અંદર ત્રીજા વર્ષનું ઉત્પાદન કીધું છે, 3 વર્ષનું ટોટલ ઉત્પાદન નથી કીધું. અહીંયા 7મા વર્ષનું ઉત્પાદન કીધું છે, 7 વર્ષનું ટોટલ ઉત્પાદન નથી કીધું, સમજાય છે. આ ખાલી 7મા વર્ષનું, 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા, 7 વર્ષના ટોટલ 700 ટીવી નથી. તો શું 4 વર્ષમાં એને 100 ટીવી બનાવ્યા, અગર એવી રીતના હોય તો. પણ આ 7મા વર્ષે એને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા, 7 વર્ષના, એટલે SN નથી, A7 છે, બરાબર. એટલે અહીંયા આગળ એ ઉડી ગયું, 6 માંથી 2 ગયા તો 4d, 700 માંથી 600 ગયા તો 100, એટલે d = 25. મતલબ 25 ટીવી એ વધારતો જાય છે. હવે આમાં એની કિંમત ગોતી લઈશું આપણે, a + 2 × 25 = 600, એટલે 25 × 2 = 50 બરાબર 600. તો a = 600 - 50. તો પહેલા વર્ષે એને કેટલા ટીવી બનાવ્યા હશે, 550 ટીવી, અને દર વર્ષે એ 25 ટીવી વધારતો જાય છે, બરાબર. તો આપણને શું કીધું છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન આપણે ગોતી લીધું 550 ટીવી, અને 10મા વર્ષનું ઉત્પાદન
એટલે A10 ગોતવાનું છે. આમાં પણ જો તમે ધ્યાન રાખજો, A10 માં તમે S10 ગોતી નાખશો તો 10 વર્ષના કુલ ટીવી ની સંખ્યા આવશે. તો એ નથી ગોતવાનું, 10મા વર્ષનું ટીવી નું ઉત્પાદન ગોતવાનું છે. બરાબર? તો પહેલા હું ભૂસી નાખું. યાદ રાખજો A550 અને D25 અહીંયા લખી નાખું છું. A550 અને D બરાબર 25. તો A10 ગોતવાનું છે કે 10મા વર્ષે એના કેટલા ટીવી બનાવ્યા હશે 10મા વર્ષમાં. તો A પ્લસ 10મું વર્ષ એટલે A પ્લસ 9D. બરાબર? તો 550 વત્તા 9 ગુણ્યા 25. તો 550 વત્તા 25 નવા 225. તો 5 5 ને 2 7 આ 2 છે હા, અને 5 ને 2 7 775 ટીવી બનાવ્યા હશે 10મા વર્ષમાં. અને પછી કીધું છે કે પહેલા 7 વર્ષનું પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી, મતલબ આજે A7 આપેલું છે ને એનું S7 ગોતવાનું છે. બરાબર છે? તો જો આમાં તમે A પ્લસ L વાળી વસ્તુ વાપરી શકો છો, કારણ કે આ 7મું ટર્મ આપણને ખબર છે અને પહેલું ટર્મ આપણે ગોતી લીધું. તો S7 બરાબર શું હતું N/2 A પ્લસ L. આ જતું સૂત્ર. તો 7મું વર્ષ છે, 7મા વર્ષ 7/2. પ્રથમ વર્ષમાં 550 ટીવી હતા અને છેલ્લા વર્ષમાં 700 ટીવી હતા. 7/2 ગુણ્યા આ બંનેનો સરવાળો કરવાનો 1250. 2 છંગ 12, 2 દુ 4, 2 પંચા 10. 625 ગુણ્યા 7. 7 પંચા 35. નો ફાવે મારી જેમ આવી રીતના તો આમ કરી શકો છો તમે. જો 5 સત્તા 35 વધી પડે 3, 7 દુ 14 ને 3 17, 7 છંગ 42 ને 1 43. 4375 ટીવી એને બનાવ્યા હશે. બરાબર છે? આ મેં તમને લાઈવમાં બધા દાખલા કરીને બતાવ્યા છે ઉદાહરણના, ડાયરેક્ટ કોઈ પણ કેલ્ક્યુલેશન નથી કર્યું. એ લોકોએ SM નો આખા સૂત્રનો ઉપયોગ કર્યો છે અને મેં આપણને 7મું પદ ખબર હતી તો A પ્લસ L વાળું પદનો ઉપયોગ કરીને ગોઈતું તો પણ જવાબ સેમ આવે છે. એટલે એક્ઝામમાં તમારે ખાલી તમારા ટીચરને પૂછવાનું રહેશે કે આવી રીતના ચાલશે કે નહીં. તો અહીંયા આગળ આપણા ઉદાહરણના બધા દાખલા ખતમ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં 5.3 ના સ્વાધ્યાય સાથે મળીશું. ઓકે, બાય.